સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન, ત્યાં પહોંચી ગયા છીએ. અને આગળ મારી સાથે શું થયું એ હું તમને હમણાં કહીશ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારે વરસાદ ચાલુ છે. તો ચલો પહેલાં સ્ટેશન ઉપર જઈને પછી વિડીયો કન્ટિન્યુ કરું અને તમને સમજાવું શું થયું આગળ મારી સાથે. બહુ બધી તકલીફ પછી અગીથાને એરપોર્ટ લાઇનનું જે સ્ટેશન છે એ મળ્યું છે. તો અહીંયાથી આપણે એરપોર્ટ લાઇન ટ્રેન ચેન્જ કરવાની છે. ને આગળ મેં કેટલું ટ્રબલ કર્યું છે, આગળ મને કેટલી તકલીફ પડી જાય હું હમણાં તમને કહું છું. ચલો ટ્રેન પકડીએ. તો હા ફ્રેન્ડ, જો હું એ કહેવાનું હતું કે જે કોઈ પણ અહીંયા ઇસ્તાંબુલ આવે ને, તો મારું પર્સનલી સજેશન એ છે કે એરપોર્ટથી ડાયરેક્ટ તમારે જે હોટલ હોય અથવા તમારે જ્યાં ફરવા જવું હોય ત્યાંની ઉબર કરાવો અથવા તો ટેક્સી કરાવો. રિટર્નમાં બી જ્યારે તમે જાઓ ત્યારે બી ઉબરનો યુઝ કરો. કારણ કે આજે મેં ખાલી મારી આગળ તો હજી ટાઈમ છે ફ્લાઇટનો, તો મેં લાઈક અહીંની જે ટ્રેન છે અંડરગ્રાઉન્ડ એનો યુઝ કર્યો છે. પણ આમાં બહુ જ તકલીફ પડી છે. કારણ કે એક તો અહીંયાના નામ એવા ટ્રિકી છે ને કે તમે ગમે એટલી પણ આમ પ્રેક્ટિસ કરો ને નામ રીડ કરવાની તો પણ તમારે ભૂલ પડે. લાઈક તમને યાદ ના રહે એવી રીતના ટ્રિકી નેમ છે બધા. તો મારું સજેશન એ જ છે, કારણ કે અહીંયાથી 2 કલાક જેવું છે ને એરપોર્ટ છે, એટલે દૂર છે સિટીથી. તો ચલો હું પહેલાં હવે ફાઇન્ડ કરી લઉં પછી તમને આગળનું કહું છું. હવે ફાઇનલી મળ્યું તો છે. આપણે અહીંયા આવી રીતેની ટિકિટ છે. અહીંયાનું અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. જેમ લંડનમાં એલિઝાબેથ લાઇન છે એરપોર્ટ જવા માટેની, બ્લુ લાઇન, એવી રીતેની અહીંયા છે. અહીંયા પણ અંડરગ્રાઉન્ડ જ છે, પણ લંડન કરતાં બહુ જ હાર્ડ છે. અહીંયા ટ્રાવેલિંગ તમારે લાઈક અજાણ્યા હોય, તમને ખ્યાલ ના હોય અને અહીંયા ટ્રાવેલ કરવું ને બહુ ડિફિકલ્ટ છે. હું અત્યારે અહીંયા આ સ્ટેશન પહોંચવા માટે 3 ટ્રેન ચેન્જ કરીને અહીંયા આવ્યો છું. તો એમાં લાઈક બધાને પૂછીને અહીંયા આવ્યો ત્યારે પહોંચ્યો. બાકી સેફલી તમે લાઈક ઓન ટાઈમ તમે ના પહોંચી શકો. એવી રીતે લાઈક ટ્રિકી નેમ છે એના લીધે. જો અહીંયા યુરોપના બધા સિટીના નામ આપ્યા છે, યુરોપ અને બધી કન્ટ્રીના. દુબઈ, ન્યુયોર્ક. તો મેં લાઈક અહીંયા સુધીમાં 3-4 જણાને પૂછ્યું ત્યારે હું અહીંયા પહોંચ્યો એમ. Dear passengers, the train for cargo terminal stopping at Istanbul Airport is approaching platform 1. Please give priority to landing passengers. For your safety, do not attempt to board the train after the doors closing signal. Have a nice journey. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, અહીંયા તમને જો દેખાતું હશે કે કેટલી મિનિટની અંદર ટ્રેન આવશે. તો મિનિટ એટલે ટાઈમને છે ને DK શોર્ટ નેમ આપીને એવી રીતે જો એમાં સામે દેખાય છે. તો DK એટલે ટાઈમ એવું આપણે સમજવાનું. ને આવી રીતેનો કંઈક મેપ છે. આપણે અત્યારે છે અહીંયા કગીથાને અહીંયા ને ત્યાંથી હવે આપણે ટ્રેન જો આવે જ છે ત્યાંથી લઈ અને આપણે અહીંયા ઇસ્તાંબુલ એરપોર્ટ ઉપર જવાનું છે. ઇસ્તાંબુલ એરપોર્ટ છે ને બાય રોડ તમે જાઓ તો 2 કલાકની જર્ની છે, સિટીથી બહાર છે. ચલો ટ્રેન આવી ગઈ છે. વ્હાઇટ કલરની ટ્રેન છે આવી રીતે. આપણે ટ્રેનમાં બેસી જઈએ. ટ્રેનની બહાર નીકળી ગયા છે. એરપોર્ટનું જે ટ્રેન સ્ટેશન છે ત્યાં પહોંચી ગયા અને હવે જઈએ છીએ એરપોર્ટ પર. પહેલાં આપણે એક્ઝિટ લેવાની છે. એક્ઝિટ પછી જ આવશે એન્ટ્રી. એક્ઝિટ છે. એક્ઝિટની અંદર તમારે કાર્ડ ટેપ આઉટ ના કરવું પડે એવું છે અહીંયા. આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટનો હવાલી માન્યલ એને સ્ટેશન છે. ત્યાંથી આપણે સિટીમાં જવા માટે તમારે એમનો ઉપયોગ કરવો પડે. અને ટર્કીની અંદર જે એન્ટ્રન્સ આપણે કેમ એન્ટ્રન્સ કે ભાઈ એન્ટ્રી ગેટ
તો આ લોકો હે ને ગિરીશ કરીને નેમથી બોલાવે છે. ગિરીશ 1, ગિરીશ 2, એટલે કે એન્ટ્રન્સ 1, એન્ટ્રન્સ 2 એવી રીતે. અને ભાઈ સાહેબ અહીંયાની ભાષા એટલી ટ્રિકી છે ને કે તમને આમ ઇઝીલી યાદ જ ના રહે શબ્દ. જો અહીંયા તમને સામે દેખાતું હોય છે ડિસ્પ્લેની અંદર ગિરીશ 1, 2, 3 જો છે ને આવી રીતે. કાપી મીન્સ ગેટ. કાપી 1, કાપી 10, ગેટ નંબર 1, ગેટ નંબર 10. તો સૌથી પહેલાં આપણે જવાનું છે ઇન્ટરનેશનલ ડિપાર્ચર, અને પછી જોઈએ આપણી ફ્લાઇટ. ગેટ નંબર 10 ગિરીશ ગેલેન યોલકુ. સમજી ગયા ને? તો આવું છે અહીંયા ને. આની લેંગ્વેજ અહીંયાની ટર્કીશ લેંગ્વેજ આવી છે. તો ફ્રેન્ડ્સ આપણે ઉપર પહોંચી ગયા છે. જો ગેટ નંબર 10, ગેટ નંબર 10ની સામે અહીંયાથી ડાયરેક્ટ તમને going home. London is London, no comparison. તો ફ્રેન્ડ્સ એરપોર્ટની અંદર આવતાની સાથે ચેકિંગ નંબર 1 માટે લાઇનમાં ઊભી ગયો છું. હવે ફર્સ્ટ ચેકિંગ છે એ થઈ ગયું છે, અને આપણે એવા જવાનું છે ચેકિંગ નંબર M, અને એમાં D5 ઉપર આપણે જવાનું છે. તો આવી રીતે ને અલગ અલગ એરલાઇન્સ પ્રમાણે રો છે. ચલો આપણે ચેકિન માટે રેડી છીએ, અને ચેકિન કરી અને પછી પાછું આપણે કન્ટિન્યુ કરીએ. ચલો આપણે આગળ અત્યારે બહુ ટાઈમ છે એટલે આપણે એક્સપ્લોર કરશું. ચલો પહેલાં તો ચેકિન કરી લઈએ અને પછી કન્ટિન્યુ કરીએ. વેઇટ કરજો. ચેકિનની લાઇનમાં ઊભા છે. આપણી વિઝ એરલાઇન છે તો એમાં પ્રાયોરિટી નોન પ્રાયોરિટી 2 લાઇન છે એવી રીતે. ફ્રેન્ડ્સ ઇમિગ્રેશન પછી ફાઇનલ સિક્યુરિટી ચેક બાજુ જઈએ છીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલ સિક્યુરિટી ચેકિંગ પણ થઈ ગયું છે, અને બહુ બધા ટાઈમ પછી હવે 3 ચેકિંગ કમ્પ્લીટ થઈ ગયા છે, અને હવે અંદર આવી ગયા. હવે ચેક કરી લઈએ છીએ કયા ગેટ નંબર ઉપર આપણી ફ્લાઇટ આવવાની છે. તો એ હંમેશા તમે કે કોઈ પણ એરલાઇનમાં જાઓ અથવા તો કોઈ પણ એરપોર્ટ લાઈક તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ, તમારો જે ગેટ નંબર હોય એ અંદર જ તમને ખબર પડે છે. આવી રીતે એનું ડિસ્પ્લે હોય, એની અંદર ફ્લાઇટ નંબર જોઈ અને ચેક કરી લેવાનું કે આપણે કયા ગેટ નંબર ઉપર જવાનું છે. તો ચલો હું એક ચેક કરી લઉં છું, પછી બતાવું તમને એરપોર્ટ. ગેટ નંબર જોઈ લીધો છે. આપણે જવાનું છે F51. તો ચલો હું તમને આ બધું આજુબાજુના સીન બતાવતો. હવે આપણે આપણા ગેટ નંબર ઉપર જતા રહીએ. એરપોર્ટ તો હંમેશા કોઈ પણ એરપોર્ટ લઈ લો, બધા એરપોર્ટ એક્સપેન્સિવ જ હોય છે, એટલે હું તો એ વસ્તુ અવોઇડ કરું છું કે એરપોર્ટ ઉપરથી બને ત્યાં સુધી કોઈ વસ્તુ નહીં લેવાની. કેમ કે નાનીથી નાની વસ્તુ હોય તો એમની પણ તમારે પ્રાઇસ વધારે ચૂકવવી પડે. આ સામે તમને દેખાય છે ડ્યુટી ફ્રી શોપ. ટર્કીશ ભાષામાં ગેટ્સને છે ને કપિલારી કહેવાય છે. તમારી પાછળ રીડ કરી શકો છો. આપણે કપિલારી F51માં જવાનું છે. અહીંયાથી મેં ટર્કીશ આઈસ્ક્રીમ લીધું છે, ચોકલેટ ફ્લેવર. તો ખાતા જઈએ છીએ. આપણે જવાનું છે F5A. સિક્યુરિટી ચેકિંગ, બોર્ડિંગ ચેકિંગ, બધા ચેકિંગ ફિનિશ થઈ ગયા, અને હવે જઈએ છીએ ફ્લાઇટ તરફ. ગાઈસ ફાઇનલી આપણે ઉતરી ગયા એરપોર્ટ ઉપર. આવી રીતેનું કંઈક ફ્લાઇટ છે.
ફ્રેન્ડ્સ આપણે અત્યારે લ્યુટન એરપોર્ટ ઉપર છે. આપણે હિથ્રો એરપોર્ટની નહોતી ફ્લાઇટ, આપણે લ્યુટન એરપોર્ટની હતી. તો ત્યાં પહોંચી ગયો છું. ઇમિગ્રેશન ફિનિશ થઈ ગયું અને હવે હું જાઉં છું નેશનલ એક્સપ્રેસ બસ છે ત્યાં. આપણે અત્યારે લંડનની બહાર જે લ્યુટન એરપોર્ટ છે ત્યાં છીએ. તો ત્યાંથી આપણે બસ લેવાના છે. તો ફર્સ્ટ આપણે જઈએ છીએ વિક્ટોરિયા કોચ સ્ટેશન છે ત્યાં, અને ત્યાંથી આપણે જે સિટી બસ હોય છે રેડ કલરની એ લઈ અને પછી ઘરે જતા રહીશું. અને ઇમિગ્રેશનનું તમે કહું તો ઇમિગ્રેશનની અંદર લાઈક નોર્મલ ક્વેશ્ચન હતા, કારણ કે અત્યારે મારું વિઝા સ્ટેટસ સ્ટુડન્ટ છે. તો મારા સ્ટુડન્ટ રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા હતા, તમારી સ્ટડી કેવી ચાલે, આ ટૂંકમાં નોર્મલ બધું, એટલું કંઈ હાર્ડ નહોતું. અને તમે લાઈક ટર્કી શું કામે ગયા હતા, લાઈક કયા રીઝનથી ગયા હતા, એવા બધા નોર્મલ 5-6 ક્વેશ્ચન પૂછ્યા એન્ડ ધેટ્સ ઇટ. તો બહુ મજા આવી આ ટૂરની અંદર. તમને કેવી મજા આવી મને કોમેન્ટ દ્વારા કહેજો. અને બસ હવે આપણે આ બ્લોગ આપણે અહીંયા ફિનિશ કરી દઈએ, કારણ કે પછી આગળ તો અમે બધું જોયેલું જ છે. વિક્ટોરિયા કોચ સ્ટેશન મારા બધા વિડીયોની અંદર તમે જોતા જ હોય છે. અને કેવો બ્લોગ લાગ્યો હોય મને કહેજો. તમારા ફ્રેન્ડ્સ ગ્રુપની અંદર શેર કરજો. લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કંઈક આવા ઇન્ફોર્મેટિવ અથવા ટ્રાવેલિંગ બ્લોગ સાથે. અને બ્લોગમાં તમને શું ગમ્યું એ મને કહેજો. અને બસ બીજું તો કંઈ નહીં. ચલો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ટાટા, બાય.